અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. તળાજા શહેરના ગાંધી ચોક તેમજ ભટ્ટ ચોક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને લઈને સ્થાનિક વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ગાંધી ચોક નજીકના આસપાસના વિસ્તારમાં અવારનવાર ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે અને વાહનોની લાંબી કતારો જોવા મળે છે, જેને લઈને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીં પણ આડેધડ થતા વાહન પાર્કિંગને લઈને ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે. આ ટ્રાફિક સમસ્યાનો કાયમી માટે નિવારણ આવે તેવી સ્થાનિક વેપારીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે. જોકે સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે ટ્રાફિક સમસ્યાને લઈને ધંધા ઉપર ખૂબ જ અસર પડી રહી છે. આપનું નામ? વિરમદેવજી વાળા. વિરમદેવજી, શું પ્રશ્ન છે આપણો? અહીંયા રોજ અવારનવાર ટ્રાફિકનો પ્રશ્ન રહે છે. હા, તો અહીંયા દેરાસર સામું છે, મસ્જિદ છે, પછી અહીંયા નગરપાલિકા છે, સ્કૂલ છે, કોલેજ છે. હવે 2 પુલનું કામ શરૂ છે, બરાબર. અહીંયા ટોગીજનો ઢાળા રસ્તો ખોદેલો છે, ત્યાં આરસીસીનું કામ શરૂ છે. મેઇન રોડ આ છે આવવા જવા માટે. આ બધી ગાડીઓ બધા રોડે મૂકીને ગયા છે, એટલે રોજનો પ્રશ્ન રહે છે ટ્રાફિકનો. આ ધંધામાં અસર પડે છે, બધાને આવવા જવામાં તકલીફ પડે છે. આનું કાંઈ સોલ્યુશન કાંઈ લાવતું નથી. બધા નીકળે છે, જોવે છે, છતાં કાંઈ કોઈ કેટલું નથી કાંઈ એનું. એટલે આનું કંઈક સોલ્યુશન આવી જાય તો બધાને પબ્લિકને કંઈક આવવા જવામાં કંઈક વ્યવસ્થિત રહે આનું.